પટેલને પાટીદાર તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ શું તમને ખબર છે કે હાલમાં પટેલ અને પાટીદાર તરીકે ઓળખાતા લોકો પહેલાના સમયમાં કણબી તરીકે ઓળખાતા હતા? વિડીયોમાં વાત કરીએ પાટીદારો ગુજરાત કઈ રીતે આવ્યા તેના વિશે અને પાટીદારના 1300 વર્ષ જૂના ઇતિહાસની. પટેલ અથવા પાટીદાર, દરેક લોકોએ પટેલ વિશે સાંભળ્યું હશે, પરંતુ આજના વિડીયોમાં પટેલોના ઇતિહાસની વાત કરીએ. કહેવાય છે કે પટેલ અથવા તો પાટીદાર કુર્મી ઋષિના વંશજો છે. તેઓ શરૂઆતમાં કુર્મી તરીકે ઓળખાતા હતા. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર પટેલો પહેલા આસુ નદી પાસે આવેલા પામીર નામના વિસ્તારમાં વસતા હતા, જે હાલ અફઘાનિસ્તાન પાસે તાજિકિસ્તાનમાં આવેલું છે. અહીંથી સમયાંતરે આ આર્ય સમાજના લોકોના સમૂહ જુદી જુદી દિશામાં વેચાઈ ગયા, જેમાંથી એક સમૂહ ઈરાન તરફ વળી ગયું અને ત્યાંથી તે યુરોપના દેશો તરફ ગયા, જ્યારે બીજું સમૂહ મધ્ય પૂર્વ દેશો તરફ ગયું. એવું કહેવાય છે કે પામીરમાંથી છૂટું પડેલ એક સમૂહ અફઘાનિસ્તાનમાં થઈને ખૈબર ઘાટના માર્ગે હિન્દુકુશ પર્વતમાળા ઓળંગીને સિંધુ નદીના તટે વસવા લાગ્યું. બાદમાં ત્યાંથી નીકળીને આ સમૂહે પંજાબ થઈને ગંગા જમનાના ફળદ્રુપ મેદાનોમાં જઈને વસવાટ કર્યો હતો. ભારત દેશમાં પંજાબના સપ્ત સિંધુ પ્રદેશમાં લેયા અને કરડા બે નગર હતા, જેમાં લેયા એ લવ દ્વારા વસાવવામાં આવેલી નગરી અને કરડા એ કુશ દ્વારા વસાવવામાં આવેલી નગરી હતી. કહેવાય છે કે લેયા પ્રદેશમાંથી આવેલા કુર્મી ક્ષત્રિયો લેવા કુર્મી કહેવાયા અને કરડા પ્રદેશમાંથી આવેલા કુર્મી ક્ષત્રિયો કડવા કુર્મી કહેવાયા. પંજાબમાં ઘણો સમય સુધી રહ્યા બાદ પરદેશી અને દેશી રાજાઓના આક્રમણોને કારણે પંજાબથી નીકળીને આ સમૂહ ગંગા જમનાની ખીણો તરફ આગળ વધ્યું અને ઉત્તર હિન્દુસ્તાનમાં પોતાનો જમાવ કરતા મધ્ય હિન્દ પ્રદેશ, મધ્ય પ્રાંત ખાન પ્રદેશ અને છેવટે વિક્રમ સંવંત 700 આસપાસ ગુજરાતમાં આવીને વસ્યા, જ્યાં શરૂઆતમાં તેઓ લેવા કુર્મી અને કડવા કુર્મી તરીકે ઓળખાતા હતા. કાળક્રમે તેઓ કુર્મીમાંથી કુનબી તરીકે ઓળખાયા અને બાદમાં અપભ્રંશ થઈને કણબી શબ્દ બન્યો. આમ સૌ પ્રથમ તેઓ કણબી તરીકે ઓળખાયા. કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર ઊંઝામાં આવેલું છે, જ્યારે લેવા પાટીદારના કુળદેવી માં ખોડલનું મંદિર ખોડલધામ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામે છે. પટેલ શબ્દ કણબી ઉપરાંત વાણિયા, બ્રાહ્મણ, મુસલમાન, હરિજન, દરજી, કોળી, મોચી અને લગભગ દરેક જ્ઞાતિના મુખી માટે વપરાતો હતો. જો કે હાલમાં બીજી જ્ઞાતિઓમાંથી પટેલ શબ્દનો વપરાશ ઓછો થયો છે, માત્ર કણબીઓને પટેલ કહેવાય છે. પટેલ શબ્દ ક્યાંથી આવ્યો તેની વાત કરીએ તો તેનો ઉલ્લેખ શ્રી હર્ષવર્ધન મહારાજના ઈસવીસન 631ના એક લેખમાં અક્ષપટલિક નામના એક અધિકારીનું નામ જોવા મળે છે. વર્ષો પૂર્વે પીપળાવામાં વીર વસંતદાસ નામે એક પાટીદાર હતા. તે સમયના મુઘલ બાદશાહ ઔરંગઝેબ સાથે તેમના સારા સંબંધો હતા, જેથી તેમણે ધોળકા, માતર અને પેટલાદ તાલુકાનું મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો મેળવ્યો હતો. તેમણે સંવંત 1769માં પીપળાવામાં સમક્ષ કણબી કોમના એક મેળાવડાનું આયોજન કર્યું હતું, જેમાં ઔરંગઝેબના શહેજાદા બહાદુર શાહને પણ આમંત્રણ આપ્યું હતું. અને એવું કહેવાય છે કે આ મેળાવડામાં જ વીર વસંતદાસે બાદશાહના દરબારમાં કણબી માટે પાટીદાર શબ્દ દાખલ કરાવ્યું. બસ ત્યારથી જ કણબી પાટીદાર તરીકે ઓળખાયા. પાટીદાર એટલે જેની પાસે જમીન હોય એ મુખી. ગુજરાતમાં મુસલમાન સુલતાનના સમયમાં ગામડાઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખી નીમવામાં આવતા હતા, જેનો અર્થ થાય છે મુખ્યાંતર અથવા આગેવાન. મુખીને માનવાચક શબ્દોમાં પટલિક અને અક્ષપટલિક તરીકે ઓળખાય છે. બાદમાં તે અક્ષપટલ અને તેમાંથી અપભ્રંશ થઈને પટેલ તરીકે ઓળખાવા લાગ્યા. ધીમે ધીમે મુખીના સગા સંબંધીઓ તેમને પટેલ કહેવા લાગ્યા. ગુજરાતમાં પટેલ શબ્દની શરૂઆત લગભગ ઈસવીસન 1400 પછી થઈ હતી. ત્યાં સુધી તો ગુજરાતના તમામ પટેલો કણબી કહેવાતા હતા. મહારાષ્ટ્રમાં પણ પટલિક શબ્દ પરથી પાટીલ સમાજ છે. ગુજરાતમાં આજે ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જ્યાં કુર્મી પટેલ એટલે કે કણબી પટેલની કોઈ વસ્તી નહીં હોય. પટેલ જ્ઞાતિના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા હતા, પરંતુ હવે તો કણબી પટેલ વ્યાપાર ધંધા સહિત તમામ ક્ષેત્રમાં આગળ આવ્યા છે અને દેશ વિદેશમાં પોતાના બિઝનેસ શરૂ કર્યા છે.
પટેલ કોમ સમય અને સંજોગ પ્રમાણે વર્તી છે. પોતાની મહેનત અને કુશળતાથી પોતાની પ્રતિષ્ઠા જમાવી છે. હજારો વર્ષો સુધી આ જ્ઞાતિ નાના મોટા જૂથમાં ફરતી હતી, પરંતુ હવે તેઓ પાટીદાર અને પટેલ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં પટેલની વસ્તીની વાત કરીએ તો 18,000 ગામડામાંથી ભાગ્યે જ 10% એવા ગામડા હશે કે જ્યાં પાટીદાર ન હોય. ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમૈયા માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજના લોકો રહે છે. ધરતીને ફાડીને અન્ન પેદા કરનાર પાટીદાર સમાજના લોકો આજે વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા છે. તો આ હતો પાટીદાર સમાજનો ઇતિહાસ. શું તમને પાટીદારના ઇતિહાસ વિશે ખબર હતી? કોમેન્ટ કરજો અને આ વિડીયોને લાઈક અને વધુમાં વધુ લોકો સાથે શેર